सीताराम ने जय श्री कृष्ण बताई ने हवार हवार ना बाकी बताई मजाમાં हाल 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 आराम थी जो बैठी तुलसी ए बैठी तुलसी तार तो खावी न हो એટલે લઈ આવું ને રોટલી સીવન જો તૈયાર કરતી હતી 9 વાગી ગયા ને સીવન છે ને તૈયાર કરી દીધી બસ જો મૂકવા જવાનું છે ને આજ છે ને ભાવેશભાઈ મૂકવા જાય કેમ કે પપ્પા છે ને માં જવારમાં પાણી વારે ખાતર છાંટતા હતા ને પાણી અહીં ચાલુ છે એટલે પપ્પા કામમાં છે ને ત્યાં કાકા મૂકી જાય કા ચંપલને તો પહેર લે પછી બેક્ટિંગ ગાડ દો ચંપલ પહેરતી જા અંદરથી પહેરતી ભાવેશભાઈ આંબામાં જો પાણી વારવાનું ચાલુ હતું થઈ ગયું ને હવે રેડી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જા દાદીને વાલા કરી આવું પછી જઈએ વાલા કરી આવો પેલા ડોકી હલાવી ના પાડ્યું પેલા તો ભાઈગી તરત જ ભાઈગી તે દાદીને ન કરવા દીધું વાલા કા ન કરવા દીધું જાતા પાસે જા હાલ ટાટા કર દે બાય કર દે બાય મને કર દે બાય માર દીકો કુંડાઈ છે ને ભરવાના છે એટલે એટલો કુંડો વિસરી નાખ્યો ને આંબાઈ છે ને પીવરાવી લીધા કે પછી કુંડા ભરવાનું છે ને તે બપોરે બધું હારે ભરાઈ જાય કાલે ભર્યા હતા પણ આ ઝીણકા કુંડામાં છે ને હમણાં ફાલ બહુ જ આ ઉપર જ છે ને કડવા લીમડા છે ને તે ઓલા અટાળો એકદમનો ફાલ હોય ને તે જો ફાલ ખૈરા રાખે તે એટલા કુંડામાં પછી આમાં હા આવી જાય તે આજ વિસરી નાખ્યો કે હા પછી ગાય પીવે નહીં પાણી એ હા કરે પાણીમાં ઓલા ફૂલ ખરે તે પછી હોડ થઈ જાય તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મોજમાં ને મોજ રોજ આમ જો આને જ જો હા પગ પાસે આવીને જોઈ લેજે એ રાજા નીંદર આવે છે હૂતો રહે ખાઈ લીધું સવારમાં ખાઈ લીધું હવે એની ઉપાધિ નથી હવે જરીક ઉપાધિ મટી ગઈ હવે તે હવે અટાણે છે ને ધીરે ધીરે પાણી ચાલુ રાખ્યું કેમ કે હજી માં લાઈન બદલાવવી પડે એટલે લાઈન બદલાવી છે ને પછી ફાસ્ટ ધંધોડું આવશે ચાલુ એમાં રાખી દીધું નીકળતું ને ઈ નળી ચોટ કરી દીધી આમાં ધીરે ધીરે ભરાઈ જાય આમાં વળી એક ખુરી હોય લાઈન બદલાવવી પડે ને પછી લાઈન બદલાવી કાલે જ ના ભર્યા હતા પણ પછી આ કુંડો વિસરો ને એટલે પપ્પા કહી કે ભરવા જો હે પછી એટલે આમાં પાણી વાદી હતું આમાં 2 આંબા પીવરાવી લઈએ ને ધીરે અડધો કુંડો મોટો જો આ મોટો કુંડો દેખાય ને અડધો કુંડો ખાલી થઈ જાય ધીરે જતું હોય ને ધીરે જાય તરત થઈ જાય આંબા પીવે મોટા ભૂંગળા આપણે મૂકીએ એટલે તરત ભરાઈ જાય ને ઈ આની જેટલું સામે નહીં પાણી આમાં ધીરે અંદર ઉતરતું જાય પાણી જોઈએ તો નકર આપણે એમ થાય એટલું મમ્મી પાણી દેતા એમ થાય કે આ જરીક કેરી હુકાય આમ જરીક તમને નથી લાગતું કે પોચેરી હોય ખરે પડે ને હા જો કે અટાણે પીવરાય ને અટાણે પીવરાવાય નહીં હવે જો અટાણે આપણે પીવરાયો બપોરે તડકો પડશે વધારે પૂરતા અમે બપોર પછી જ પાઈએ 5 વાગ્યા પછી પણ આજ કુંડા ભરવાના હતા એટલે અટાણે પાયા કે 5 વાગ્યા પછી ગમે એ વસ્તુ આ ઉનાળાને છે ને બપોર પછી પાઈએ ને રાત આખી માથે જાય ને એમાં ફેર પડે તોય લાગે તો બાકી કેરીઓ એમ તો હામટી છે એ ગમે કરી લે મમ્મી રેવાની એટલી જ રહી આપણે ગમે એટલું કરી પણ તોય ઈ ધરવો થઈ જાય છેલ્લે ખબર છે ને છેલ્લે હું હોય નકા કેરી બગડે હું હોય તો કેરી બગડે અમે થોડોક ટાઈમ પછી બહુ ન ભાવે હા એક શરૂઆતમાં ભાવે એક ધાર્યું ન ભાવે એક ધારી પછી કાયમી આપણે રસ કાઢીએ કાયમી હાંજે રસ ને બપોર શીરું બપોર સુધારી ધરાઈ જાય એટલે ધરાઈ જાય અમારે છે ને નાવાનું જો ટાઈમ થઈ ગયો કેટલા દીધાને નવરાય હોય એટલે
નવરાવી દઉં. બેહી જા એટલે બેહી જા. ખબર પડી ગઈ ચોકડી લઈ ફરી એને ખબર પડી જાય કે નવરાવવાના છે એટલે ભાગી કરે. બીજે ક્યાંય રમાડતા હોય ને ઉમાં નાખ દે સીધો પગારામાં એમાં નાખ દઉં તો આપુ દેવો જોઈએ ને એટલે પેલા નાખ દે એકવાર એટલે થઈ આપણે પલરી જોઈએ. હલો હલો બેહાડ દે દબાવી દે. હા બસ ચાલ હલો હલો પછી હાબુ તમે બસ જો એમ ટાઢા રેક વરાય. આમ તો ટાઢા ટાઢા બેહવા જાય. હા એને નહીં ખબર પડી જાય મજા આવે. તો બેઠો આમ ના ઉતારે હે આમ ના આવું. હવે એને હાબુ દઈ લઉં. હાબુ દઈને પછી હાબુ કાઢીને પછી જરીક વાર બોરી રાખું પાછું. હા હવે ઘડીક બેઠો રે આમ બેહી જા. બીજા હા આમ આમ બેહવાનું છે પાછું. હાલ બસ ચાલ તગારામાં એને મજા આવે છે બેહવા ટૂંકમાં. હું કરું છું હું મજા નથી આવતી. આ શિવ આવ્યા પેલા હું કશે નવરાવી દઉં. પછી શિવ આવી છે ને તો કેક મારી નવરાવી મેલ તો બેહી જા. નીકળો બેહી જા. ના નથી ના આવી હતી. બેહી જા ઘડીક વાર બેહી જા બેહી જા બસ એમ દબાવી દે તો આ ઘડીક વાર આમાં નામાં બોર રાખીએ ને પેલા સાસડ હોય ને ઓછા પડી જાય. તાન નવરાવીને છે ને જો અહીં ખાટલે બેહાડ્યો હતો ને તે મમ્મીની ઓંઠણી માથે બેસી ગયો હતો. હવે આ ઓંઠણી ધોવામાં જવા તો મમ્મીને માથે બાંધવાની ઓંઠણી માથે હવે ઉતારતો નહીં હતું ને તેને એવા હાટું અહીંયા બેહાડ્યો કે પછી ને ધૂળમાં નો લોટી આવે. નકર હેઠો રાખ્યો હોત ને તો આગળ છે ને ધૂળમાં લોટી આવત તો પાછો રાતો ભરાઈ રહેત. મેલો થઈ જાત ટૂંકમાં. કેટલો મેલ નીકળો એને. હવે થોડો કાલો લીલો આગળ હુકાઈ જાય ને પછી એને છે ને હેઠો ઉતારી મૂકી. આવવાનો તો નવરાવ્યો ને તેને મજા આવી. સાત ઠાવકી નીંદર આવી જાય ને અમારે છે ને ઓલા ઘંટી આવી ચોરીમાં ઘરના ઘઉં સાફા કરવાના છે. એમાંથી પુતરાને ઉડી જાય ને મમ્મી ખડે રોટલા. હા કૂતરા એક નીકળી જાય, કણકી નીકળી જાય ને ચોખા નતા જાય, એના કચરો બહાર ઉડી જાય. એટલું બધું? હા. તો હવે તે હાંજે નવરા થઈને હાંજે ટુકડું ટાઢી ઘડીને કાઢશું. મોટર ખોટકાઈ ગઈ એની. ઓ એવું છે? હા હમી કરવા ગયા. હવે આવ્યા ને તી મને એમ કે અટાણે જાગડી ચાલુ કરશું. તી આમ તો 1.5-2 કલાકમાં નીકળી જાય. હા એટલે નીકળી જાય, વાર નહીં લાગે. પણ એ મોટર ખોટકાઈ ગઈ ને તી હવે હમી કરવા નાખવા ગયા, કઈ હમી કરી દે. ઓય તો ઈ પછી હારો આવશે. હા ઈ પછી આવશે. કાઢશું ગમે તો અહીંયા ટાઢી પડીને કાઢી ગળાને હાન ના કાઢશું. અટાણે પગ ઊભાતું નથી. તો 4:30 વાગવા આવ્યા ને છે ને અમારે જો સામાન રેડી થઈ ગયો. હવે આગળ અમારે નીકળવું. માંથી છે ને મમ્મી આવવાના છે. મેં આગલા વિડીયોમાં કીધું હતું કોણ આવશે તો છે ને મમ્મી આવવાના છે. એટલે મમ્મીને બસમાં છે ને ભાઈ બેહાડી દીધા ને કે 10 મિનિટ પછી આગળ એ કે ટ્રાવેલ્સ ઉપડશે. એ કે મેં કીધું ઉપડે ને એટલે જરીક રિંગ કરજો. પછી અમે અહીંથી નીકળી હતી. આપણે ત્યાંથી થોડુંક જ હાલવાનું છે એટલે આપણે તો 5-7 મિનિટમાં પૂગી જાઉં. એ ભાવેશભાઈ આવશે ને ચડાવી જાય બરાબર ને? ચડાવી દઉં તમને. ક્યાં ચડાવી દઉં? હોન્ડા લઈ ગયા પપ્પા ગયા ને બહાર ગયા. પપ્પા ગયા પોરબંદર થોડુંક કામ હતું. તી 3:30 નીકળી ગયા છે એટલે હમણાં. પણ આપણે જાજુ ક્યાં આઘું છે? અહીંયા જ છે. તો અમારે ટાબરિયું છે ને એ કયું નું મમ્મી 4 વાગ્યા તૈયાર થઈ ને એમ કહીશ. મને કહી કે હાલ ને મેં કીધું આપણે જાઉં તો વહેલી બસ નહીં આવી જાય. એને ટાઈમે જ ઉપડે, આપણે એને ટાઈમે જવું પડે. બસ અમારે ચા પીવાનું બાકી છે. દાદીએ પૂછ્યું કેટલી વાર પૂછ્યું તમને ચા દૂધ? દરરોજ પી લે ને આજે નથી પીવો. કા વરખમાં ચા દૂધ થઈ નથી ભાવતું? કા હા પી લે માં દીકો પીવો ના પાડે છે. આમ તો ઈ શિવ સમજે કે આમાં ઈ કે થોડુંક ઈ કે ટ્રાવેલિંગમાં કે ઊણું રહેવું ઠાવકું. એને ક્યાં કઈ ખાધું નથી. ત્યાંથી આંગણવાડીએ ખાધું ખાઈને આવી આઈ નથી તો કઈ ખાધું જ નથી. એટલે જ એને કહું છું હું. જો ચા પીશ હજી વાર છે. તાર ચા દૂધ જો પીવું હોય તો મારી યાર આપી દો. મારી દીકરાને આપી દો. ડો કાંચ હલાવે જો તે ડો કાંચ.
તો મમ્મી નીકળીએ. તમે ચાચાદીના ફેરા સીતારામને જય શ્રી કૃષ્ણ કરી દો, પછી મળીશું. કેમ કે આમાં બેગ દીક તમને ભાવેશભાઈ નહીં દેખે ને, એટલે કે ચટ કિરણબેન ઘેર જાવ તમે ભાવેશભાઈ મમ્મીને દેખીએ. હા, જો હમણાં થોડાક દી અમે વિડીયોમાં નહીં આવીએ તો અટાણથી જય શ્રી કૃષ્ણ સીતારામ કરી દઈએ બધાય ભેરાથી 4-5 દિન. હા, હમણાં હવે એ બીજા અમારા નવા હગા એટલે અમારા હગા નવા માણસો અને તમે થોડાક દી જોહો વિડીયામાં અને મળશો અને પછી ઘેર આવી જાય ને પછી મમ્મીની પાસે મળશે. બરાબર, થોડાક દી ફરી આવો. ફરી આવીએ કરણ પાસે. હા છે ને. હા તું શું કે હે તું શું કે? હાલો તો હું ચા પી લઉં ને હવે આપણે નવી જર્નીની શરૂઆત થાય છે. કહી દો મમ્મી હેપી જર્ની. હેપી જર્ની. ઈ તો મમ્મી કહી દીધું, પણ તમારી ભાષા મમ્મી કે અલગ હોય ને. તમારી પાસે એમાં કઈ સમજ્યું નહીં. લાંબા ટૂરમાં જવાનું છે અમારે. ઈ તો જો કે આગલા વિડીયોમાં કહી દીધું. રાજા જો અમારા રાજા છે ને, એને હમણાં છે ને અમે બપોર તપ હોય ને ત્યાં અહીં પુરાવી દઈએ ને તે ટાઢા રેક છે ને. હા વરે એટલે પેલું બહુ ન લાગે. હા ને મેં છે ને રસ્તામાં ખાવા હાટું પૌવા બટેટા 3 વાગે બનાવી નાખ્યા. મમ્મી કહે કે કંઈક લેતા જાજો. મેં કીધું આ એ વાત સાચી છે, કેમ કે એ 4:30 બસ ઉપડે તો રાત હજી કાઢવાની છે. એટલે મેં પૌવા બટેટા બનાવી ને નાખી લીધા. તમે નાસ્તો કરી લ્યો, એમ તો હજી વાર છે, થોડાક કરી લ્યો ને નાસ્તો. હું ચા પી લઉં. શિવ શું જોવે? હા બસ હમણાં નીકળીએ થોડીક વારમાં. જો બી વાર હશે, બી ને માંડવી નાખાય એમાં. ભાવેશભાઈ ડુંગળી નાખીને ખાય. ડુંગળી છે ને કાચી, એમાં સુધારી છે. પૌવા બટેટા પૌવા. દેખો આમાં કઈ કહેવાનું હોય તો કહી દે, પછી નીકળીએ. એટલે આમાં તો ABCD છે. હાલ તો લાઈક કરજો ને કાકાને વાલા કર લે. દાદીને હવાર કર્યું તો ટાણ કાકાને વાલું કર લે. હાલો ચટ કર લે વાલું. ઓહો હો દાદીને બાઈ કરી આવી. જા દાદીને બાઈ કરી એમાં દીકો પછી નીકળીએ. ચાચા તો ભાઈનો ફોન આવી ગયો ને બસ જો હવે રસ્તામાં છે. બસ આગળ આવશે. હવે કાકા દીકરી જો અહીં બેઠા છે. જીરીકા ઊનું હીરું આવે છે, બોર્ડ છે એનું હીરું આવે છે ને. આજ તડકો આમ ઓછો છે ને. અમારે છે ને અહીં હતી સીઠું બેહવાની, ખબર નહીં ભાંગી પડી લાગે છે. અને પહેલાં અમે ગયા ને બતાવી તો અહીંયા તો છે ને અહીં સીઠું હતી, સીઠમાંથી બેઠા હતા. આજ તો બેસવાનું નથી કંઈ. હમણાં આવી જા હો, હમણાં આવી જા હો મને. હા ઈ જ છે. આવી શિવું જ વાત કરે. 15 છે ને છે ને જો બસમાં બેસી ગયા ને કુતિયાણા વટી ગયા. જરીક મેં કીધું ગરમી ઉતરે ને તો પછી વિડીયો ચાલુ કરું. પહેલામાં જો ઘેરથી ચોકડી સુધી હાલીને આવ્યા ને પછી ગરમી ચડી ગઈ હતી એટલે મેં કીધું ગરમી ઉતરે પછી નિરાતે વિડીયો ચાલુ કરીએ. તો અમારે આ નાની દીકરીની મસ્તી ચાલુ થઈ ગઈ. મમ્મી તમે આ બીજી વખત મારી યારે પાછા બહુ દૂર જાવ ને. બીજી વાર નકર કાલે જ અમે વાત કરતા હતા હું ને મનીષ સ્વામી કે મારી મમ્મી કે નીકળે નહીં ને કે રોકાય નહીં, પણ છે ને મારા હાટું ને આવવું જ પડે. નકર હું ક્યાંય રોકાઉં નહીં. હું કિરણને ઈ જ કહું કે હું એક બીએ ક્યાંય ન રોકાઉં. મારે આ કિરણ કે હું એકલી તો કઈ જાય નહીં. આ ખોટી ગોથા મારે ખોટી જો તો પછી મેં કીધું કાલ તો આવું, બીજું શું થાય. એ નાસ્તો જો ને અમારે ચાલુ થઈ ગયા. ગટુડી નાસ્તો ચાલુ થઈ ગયો છે. કેતી નહીં કેતી લાઈટ વાળી બસ બેહી ગઈ ને. શિવ કેમ હોરન કેમ વાગે હે ટૂટ કેમ? એ હાવ ખોટે
જો ગોથા ખાઈશ. હા ખોટી એટલી બસ ન થલતી એટલી તું ખોટે ખોટી ગોથા લે. તારી કોર જ ગોથું ખાવાની પાસે ઈબળી જ લાલ બેસી જીરીક બસ બ્રેક થાય ખોટે ખોટી ખાવા ગોથા. કેવી મજા આવે હે? બહુ બહુ આપણે બસ ઈ છે ઓલી વૈકી લાગે વૈકી છે આપણે આ છે તો શું કરવાનું છે હવે આપણે વેફર લેવી સીવું હાટું થઈને નીચે ઉતરા વેફર લેવાની છે પેલો સ્ટોપ આવ્યો ચોટીલા નજીક અમે વેફર લઈ લઈએ બરાબર બરાબર ને મોજ પડી ગઈ ને મોજ પડી ગઈ જીત મામા કહેતા હતા કે શિવનું મોજ છે ને હા શિવનું મોજ છે હા જીત તે ના કીધું જીતને આવવાનું કીધું તું કે હા શું કીધું તું એમ કીધું તું કે મારે લાઈટ વાર બસમાં જવું જીત મારે આવવું એમ કીધું તું કે નતું કીધું એ તો ના પાડતો હવે કહી દેજે હો પાછી તો સીવું હાટું થઈને જો વેફર લીધી ને અમારે તો છે ને હજી એ કટક પટક કરવાની વાર છે ને હા થોડીક વાર પછી સીવું વેફર ખાવી દીધી વેફર કરતી દીધી વેફર લેવાઈ ગઈ સીવુંનું ચાલુ છે એક આઈથે આ ફોનની લાઈટ પાડું એક આઈથે વિડીયો ઉતારું ન કરું તો ખરખું આવશે નહીં બાકી હું તો અટાણે છે ને આ લોંગ ટૂરની મજા લઉં મને તો છે ને આગે જવાનું હોય ને એટલે બહુ મજા આવી જાય એટલે હું તો સીધે લોંગ ટૂરની મજા તમને મમ્મી કેવી મજા આવે આના તો ફૂલ મજા આવે મારે તારા ભેગું આવવાનું હોય વાહી વાહી હાયલું આવવાનું તારે ક્યાંક જવાનું હોય એટલે મને ખબર જ હોય કે કિરણ કહે કે હાલ મમ્મી થા તૈયાર ના સીવું કહે કે નાની લાઈટ વાળી બસમાં ઈ એમ જ કહે ઈ છે ને લાઈટો જોતી આવે છે આમાં લાઈટો આવે ને એટલે ઈ કે નાની કે મને કહે જાય કે લાઈટો આવે તો અહીંયા પોતે લંબાવી જાય ને બસ નાનીને એમ કહે કે નાની હા લાઈટો આવે એટલે ઈ કહે છે ઉઠ ઉઠ લાઈટો આવી કેમ કહે છે એવું તો 8:30 થયા ને અમારે છે ને જો હવે નાસ્તો હાલે છે નાસ્તામાં છે પૌવા બટેટા છે ને આ મમ્મી લઈ આવ્યા પૌવા ખમણ બરોબર ને હા તો હાલો બધાને ખાવું હોય એ બસમાં બેઠા બેઠા ખાવાની મોજ કરીએ આજ બસમાં બેઠા બેઠા ના સીવું છે ને અટાણમાં એમ કહીશ કે મારે હું મેં કીધું ઘડીક રહીને હું ને તો હરખી નીંદર થઈ જાય દીકા ઘડીક રહીને હુવાનું હુઈ જાવ આ થોડોક નાસ્તો તો હજી કર લે હે આ થોડુંક ખાઈ લે હાલ ખા અને મને કે કેવું છે આ ખાઈને કે કેવું છે પછી હાલો આપણે હુઈ જઈએ હાલ હાલી જા હાલી લે નાની કેવું છે જો આજ બસમાં બેસીને છે ને નાસ્તા પાણી હાલે અમે ક્યાં પૂગ્યા ને એ કઈ ખબર ના થાય જ્યાં પૂગ્યા હોય અહીંયા તારો થયો અંધારું તો કયું થઈ ગયું અટાણે તો 8:30 વાગ્યા તારું તો આપણે પેલો સ્ટોપ આવ્યો તો અહીંયાનું થઈ ગયું છે
થયું તો આગળ કેવી મજાની લાઈટો કરતી હતી અને આમ મારો ભાઈ આમ આપણે સળીએ ને એમ લાઈટ કરતી હતી ઉપર લાઈટ કરતી હતી હું તો કિરણને કહું કે કિરણ લાઈટ કરજો તો આજ કિરણ કે જો ચામુંડમાં નાના મંદિર છે જ્યાં ડુંગર ભલે અમે ચડ્યા હતા પછી જલ્દી શિવને જો દેખાડ્યું ને લોટતી હતી કે શિવને તો મજા આવી ગઈ હતી હવે પાછી લોટે ને એમ કે પાછી લાઈટ આવે ને તો મને કહેજો પાછી લાઈટ આવી જતી શિવઈ જે કરતી હતી એટલે એક તો જાડું મોટું ચોલું છે એ મારતી એ પાછી ઉઠી ગઈ કેમ કે બીજો સ્ટોપ આવ્યો ને ત્યાં છે ને એને નીંદર ચડી ગઈ હતી પણ બસ ઊભી રહી નથી ગરમી થઈ ને એમાં એ ઉઠી ગઈ એટલે હવે મેં કીધું કલાક જાગીએ પછી નીંદર આવે છે ને તો આખડી સુઈ જા હું 11:30 વાગે હું કહીએ ને અમારે સવારે 5 વાગે ઉતરવાનું છે એટલે સુઈએ ને તો વહેલેરા સુઈ જઈએ પછી નીંદર આવતી ને નીંદર હવે શિવને આવે તો અમને આવે શિવ જાડું મોટું ચોલું મારી લીધું એટલે અમને આવતી ને હવે શિવ ભગવાન કહી ને 10-15 મિનિટનું તમારે હા મમ્મીએ 10-15 મિનિટનું ચોલું તમે લોટતા મારી લીધું હવે નથી આવતી નીંદર તો બસ હવે સવારે 5 વાગે ઉતરીએ ને કાલે મળીએ નવા વિડીયોમાં બધાને શિવ કહી દેતા ત્યાં સુધી બધાને હર હર મહાદેવ શિવ જય કરી દેતા હતી કોઈ વાર જય નીંદરમાં છે હવે મળીએ કાલે નવા વિડીયો